મધી રાત્રિનો કોર પામ્યો છે બાંધાઓ. એટલું જ નહીં વીરા, આપમાં રૂડી જીવની વીજળી પણ ચમકાર કરે છે વીરા. આવા સમયની અંદર રાજ દરબારમાં માતા મેળબાઈને બોલાવવાનું કામ શું છે વીરા? અરે મહારાજાને પૂછે. અરે હા વીરા, પેલા તો તારા ઓરના લગ્ન તને જાજી ખમાયું હે વીરા, તને જાજી ખમાયું બાંધાઓ. ઘણા વર્ષોથી પરણીને આવી મેં કોઈ દિવસ મારા નાથના મુખ ઉદાસ જોયા નથી સ્વામી. એટલું જ નહીં મારા નાથ, તમે તો સવારના સૂર્યોદય થતા આપણા પોકરણગઢના લોકોની સંભાળ લેવા ગયા હતા મારા નાથ સ્વામી. નગરની પરત ફરતા તમારા મુખ પર કેમ આટલી ઉદાસી જણાય છે સ્વામી? એટલું જ નહીં મારા નાથ સ્વામી, એવા તો તમને નગરમાં કોને કડવા વેણ કીધા, કપરા વેણ કીધા મારા નાથ? કે તમારી એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો વર્ષીને જીના આશરે પડી જાય છે મારા નાથ. તો લાવો, પેલા તો મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું ને બની કે તો એના ચરણના પોચ પુષ્પને એવું હું કરીશ સ્વામી. યારે આજ રાણી રે આવીને રાજન રાશ્યો રાણી નો મે
હેરી યાદ રાજન એ કહું ને સતી રાણી સાંભળો ને કહો સ્વામી કહો મારા નાથ એ કરી દેવ મારા દિલડાની વાત રાજન એ કહું ને સતી રાણી સાંભળો ને કહો સ્વામી અરે આજ જાણલીએ એ જ તારે રબારી પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ એ સુકન્યા ડાલે સતી માલકો જાણલીએ એ જ તારે રબારી પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ અરે આજ વાવણીએ એ જ તારે ખેડૂતો પાછા રે વળે ના સ્વામી સુકન્યા ડાલે સતી માર્ગો વાવણીએ એ જ તારે ખેડૂતો પાછા રે ફરે શા માટે સ્વામી શા માટે મારા નાથ અરે સતી આજ આનંદીય જતા રબારી પાછા ફરે આજ વાવણીએ જતા ખેડૂતો આજ મારા સુકન લેવા માટે રાજી નથી આજ મારા મુખ જોઈ અને પાછા વળી જાય છે સતી અરે સ્વામી તમે શું વાત કરો છો મારા નાથ કે આરણીએ જતા રબારી પાછા વળે છે એટલું જ નહીં મારા નાથ વટે માર્ગે જતા ખેડૂતો ભાઈઓ પણ પાછા વળે છે સ્વામી તો હે મારા નાથ સ્વામી કોણ કહે છે પોકણગઢ ધરાના રાજા આદમલને માતા મૃદે પાપી પેટે વાંચ્યા છે ના સ્વામી આ રયતને પણ ખબર નહીં હોય સ્વામીના કે જગદંબાના તેજને સૂર્યના તેજને ઝાંખી પાડે એવી લાસા કેતા તો મારા રજવાડાની આશા છે સ્વામી એટલું જ નહીં મારા નાથ લક્ષ્મી તો દેવી સ્વરૂપે મારા પોકણગઢના રજવાડામાં રમે છે રજપૂત અને સ્વામી સ્વામી સગુણાની હું વાત કરું મારા હિયાનો હાર મારા પોકણગઢના માથડિયાનો તાજ છે સ્વામી હા સતી ત્રણ દીકરી હો છતાં આપણો વાંચી અવતાર કઈ રીતે પડ્યો કે રજપૂત આમાં મને પણ કોઈ વાત સમજાતી નથી તમે તમારા દરડાના ઉકેલ કરો મારા નાથ વાંચી અવતાર કઈ રીતે પડ્યો કે ધણી અરે હા સતી આજ હું પણ જાણું છું કે આ જગદંબાને પણ ઝાંખી પાડે આજે ત્રણ દીકરીઓ આજે આંગણાની અંદર રમી રહી છે સતી આજ દીકરી તો પારકા ઘરની આજ કહેવાય આજ દીકરી તો પારકી થાપણ કહેવાય આજ કાલ પરણાવો પોતપોતાના સાસરે ચાલી જાય આજ પાછળથી જો કોઈ બાડો બોબડો આજ ડૂલો લંગડો જો એક પુત્ર હોય સતી તો આજ મારા ગયા પછી આજ પોકરણગઢના રાજ ચલાવે નહીતર આજ પોકરણગઢના રાજને આજ એક દિવસના સમયે મણમણના તાળા લાગી જાય છે હા સ્વામી તમારી કેવી વાત પણ સતી છે અને વેદની કેવી વાત પણ સતી લાગે છે મારા નાથ કે હે સ્વામી કે દીકરી તો ચકલી સ્વરૂપે કહેવાય આજે પરિણામીને કાલે પોતપોતાના શાસ્ત્રે વહી જાય સ્વામી અને હે મારા નાથ જો ભગવતી આ હિંગળાજને એટલી વિનંતી કરું કે લાસા લક્ષ્મી દેરબા શકુના ત્રણ દીકરીઓ મારા રજવાડામાં રમે છે પણ મને દીકરો કાન આપ્યો મારા નાથ પણ હે સ્વામી કઈ વાંધો નહીં મારા નાથ કહેવતમાં કીધું છે દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતર ઉઠીને માફ કરવું પડે છે રજપૂત હા સતી એટલું જ નહીં સ્વામી સ્વામી આ રયત કહેવાય રયતનો કોઈ દિવસ ઓછું આપણે રજપૂતને ન લગાડવાનું હોય સ્વામી અને સ્વામી રયતને માફ કરવું હોય તો એક રાજવીનો ધર્મ છે રજપૂતનો ધર્મ છે સ્વામી અરે હા સતી માટે હે મારા નાથ આ મેણલિયાના માર સહન કરવા એ આપણા રજપૂતનો ધર્મ છે સ્વામી રજપૂતનો ધર્મ છે મારા નાથ અરે નહીં સતી
સમાન હું ગણી રહ્યો છું. આજ એ જ રહ્યો આજ ડગલે ને પગલે મને મેણા મારી દે છે જતી. માટે આ મેણા આજ મારાથી સહન નથી થતા જતી. માટે મને આજ શિવ શંકરના શરણે જવાની આજ મને રજા આપો સતી. આજ શિવ શંકરના શરણે જઈ આજ પુત્ર પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત કરવું છે સતી. આજ મારી કાયાના કલ્યાણ કરવા છે. માટે મને વનમાં જવાની રજા આપો સતી. અરે સ્વામી સ્વામી એક પુત્રના વિયોગમાં તમે આટલા બધા આધીન ન બનો મારા નાથ. હે સ્વામી સ્વામી તમે આ પોકરણગઢ જેવી ધીંગી ધરા છોડીને જો શિવના ચરણે જશો તો આપની આ બોરડી પ્રજાનું જતન કોણ કરશે મારા નાથ? અને હે મારા નાથ જો આપ કાયાનું કલ્યાણ કરવાની જવાની ઈચ્છા ધરાવતા હોય ને મારા નાથ તો આપણા પોકરણગઢના રજવાડામાં રમતી મારી શગુના 18 વર્ષના ઉંમર લાયક થઈને એમને જરાય જાણ નથી ને મારા નાથ. હા સતી. અને સ્વામી જો આપણે શિવના ચરણમાં જવું હોય તો મારી પણ કોઈ ના નથી પણ બેનભાઈ શંકરના લગ્ન પછી આપણે હરખેથી શિવના ચરણે વિદાય આપીશું સ્વામી. હા સતી. હરખેથી વિદાય આપીશું.